ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેને પ્રોગ્રામિંગ નથી આવડતું અને અમુક અલગ અલગ ફિલ્ડમાં કરિયર બનાવે છે. આઈટી માં ઘૂસી ગયા છે, ક્રેઝ હતો એટલા માટે આઈટી માં આવી ગયા. હવે પ્રોગ્રામિંગ દિમાગમાં જ નથી ઉતરતું અને ત્રીજા ચોથા સેમેસ્ટરમાં ખ્યાલ આવ્યો કે ઓ માય ગોડ, મને પ્રોગ્રામિંગ નથી આવડતું, હવે મારા કરિયરનું શું થાય? Then there are something like this search engine optimization, SEO. આ એક સેપરેટ સબ્જેક્ટ તરીકે ના લઈ શકાય, કારણ કે આ પણ તમે 3 થી 6 મહિનામાં શીખી શકો. પ્રોગ્રામિંગ નું તમારે નોલેજ નથી તો પણ શીખી શકો. સાયબર સિક્યુરિટી, એથિકલ હેકિંગમાં તો મેં તમને એમ કીધું કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સમાં એમ કીધું પ્રોગ્રામિંગ નું નોલેજ હોવું જોઈએ. સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન, પ્રોગ્રામિંગ નોલેજ નથી તો પણ શીખી શકો કે ગૂગલ માં કોઈ સર્ચ કરે તો પહેલી વેબસાઈટ આપણી આવવી જોઈએ, પહેલી મોબાઈલ એપ્લિકેશન આપણી આવવી જોઈએ. તો સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન તમે શીખી શકો. પાછળથી પણ 3 થી 6 મહિનાનો કોઈ પણ સર્ટિફિકેટ કોર્સ કરો તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેને પ્રોગ્રામિંગ નથી આવડતું અને અમુક અલગ અલગ ફિલ્ડમાં કરિયર બનાવે છે. આઈટી માં ઘૂસી ગયા છે, ક્રેઝ હતો એટલા માટે આઈટી માં આવી ગયા. હવે પ્રોગ્રામિંગ દિમાગમાં જ નથી ઉતરતું અને ત્રીજા ચોથા સેમેસ્ટરમાં ખ્યાલ આવ્યો કે ઓ માય ગોડ, મને પ્રોગ્રામિંગ નથી આવડતું, હવે મારા કરિયરનું શું થાય? Then there are something like this search engine optimization, SEO. આ એક સેપરેટ સબ્જેક્ટ તરીકે ના લઈ શકાય, કારણ કે આ પણ તમે 3 થી 6 મહિનામાં શીખી શકો. પ્રોગ્રામિંગ નું તમારે નોલેજ નથી તો પણ શીખી શકો. સાયબર સિક્યુરિટી, એથિકલ હેકિંગમાં તો મેં તમને એમ કીધું કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સમાં એમ કીધું પ્રોગ્રામિંગ નું નોલેજ હોવું જોઈએ. સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન, પ્રોગ્રામિંગ નોલેજ નથી તો પણ શીખી શકો કે ગૂગલ માં કોઈ સર્ચ કરે તો પહેલી વેબસાઈટ આપણી આવવી જોઈએ, પહેલી મોબાઈલ એપ્લિકેશન આપણી આવવી જોઈએ. તો સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન તમે શીખી શકો. પાછળથી પણ 3 થી 6 મહિનાનો કોઈ પણ સર્ટિફિકેટ કોર્સ કરો તો